હેલો એવરીવન, વેલકમ ટુ રુચિતા શો. અથાણાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને બધા જ ઘરમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવતા હોય છે. તો આજે હું પણ એક અથાણાની રેસીપી લઈને આવી છું અને લસણ કેરીનું અથાણું મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવે છે. બીજું એ કે ખૂબ જ સહેલી રીતે બનાવે છે. તો ચાલો મમ્મી પાસેથી આપણે અથાણું બનાવતા શીખી લઈએ. અહીંયા મેં કાચી રાજાપુરી કેરી લીધી છે. તેનું વજન 1 કિલોની આસપાસ છે. હવે કેરીને બરાબર ધોઈને સાફ કરી લઈએ. પછી એક કેરીની છાલ કાઢીને તેને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લઈશું. આ રીતે થોડું લાંબુ જ છીણી લઈશું. ત્યારબાદ લસણ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ ફોલેલું લસણ લીધું છે. લસણની આવી થોડી મોટી અને જાડી કળીઓને લાંબા ટુકડા કરીને કાપી લઈશું. આ રીતે ટુકડા એટલા માટે કે કેરી સાથે લસણ પણ સારી રીતે અથાઈ જાય. જો વધારે લસણ જાડું હશે તો ખાવામાં કાચું લાગશે. તેથી કટકા કરી લેવા, નહીં તો નાની નાની કળીઓનો યુઝ કરવો. હવે બીજી એક કેરીને આ રીતે ચોરસ ટુકડા કરી લઈશું. ટુકડા થોડા નાની સાઈઝના કરવાના છે. આ રીતે અથાણાનો બધો જ સામાન આપણે રેડી કરી લીધો છે. હવે એક મોટા વાસણમાં કેરીના ટુકડા, કેરીનું છીણ એડ કરશું, લસણ એડ કરશું, અને ખાટા અથાણાનો મસાલો એડ કરશું 250 ગ્રામ જેટલો. બરાબર મિક્સ કરી લઈશું. અહીં અથાણાનો મસાલો રેડીમેડ લીધેલો છે. તમે ઘરનો મસાલો પણ એડ કરી શકો. જરૂરિયાત પ્રમાણે જો તમને વધારે મસાલો એડ કરવો હોય તો તમે એ પણ એડ કરી શકો. ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરશું, જેનાથી કલર ખૂબ જ મસ્ત આવે છે. કેરી અને લસણના ભાગનું આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. હવે બરાબર મિક્સ કરી લઈએ. કલર ખૂબ જ સુંદર દેખાય છે. હવે આ અથાણાના મિશ્રણને 2 દિવસ માટે બહાર જ વાસણમાં રહેવા દઈશું. દિવસમાં 2 વાર તેને હલાવીને મિક્સ કરી લઈશું, જેથી બરાબર મસાલો, કેરી અને લસણ સારી રીતે ભેગું થઈ જાય.
અને હવે 2 દિવસે તમે અથાણું ભરો એ પહેલાં એક નાના વાસણમાં થોડું સિંગતેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ગરમ થઈ જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લેવાનું. હવે અથાણાના મિશ્રણને એક કાચની બરણીમાં સારી રીતે ભરી લઈશું. અને ઉપરથી આ રીતે અથાણામાં થોડું થોડું કરીને તેલ એડ કરી લેવાનું. હવે જાર બંધ કરીને તેને આમ જ રહેવા દઈશું. 8 કલાક બાદ તમે જોશો તો તેલ અથાણામાં નીચેની તરફ જતું રહ્યું હશે. 8 કલાક બાદ તમે ફરીથી થોડું તેલ એડ કરી શકો છો અને આ રીતે કરતાં અથાણાની ઉપર અડધી ઇંચ જેટલું તેલ રહેવા દઈશું, જેથી અથાણાની ઉપર ફૂગ ના આવે. તેલ એડ કરી લીધા પછી અથાણાને 24 થી 48 કલાક માટે બહાર રાખીશું. ત્યારબાદ તેને તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો અને ફ્રીજમાં જો તમારે મૂકવું ન હોય તો તમે એને બહાર પણ રાખી શકો છો આખા વર્ષ માટે. બસ એટલું ધ્યાન રાખવું કે ઉપરથી તેલ ન સુકાઈ જાય. જો ઉપર તેલ સુકાઈ ગયું તો અથાણું બગડી શકે છે, તેનું ધ્યાન રાખવું. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.